અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી માલપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારીખના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમણે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ શુભ દિવસે સંબોધન કરતા જિલ્લાના વિકાસની ઝલક આપી, જેમાં જણાવ્યું આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશ પ્રગતિ અને વિકાસની કૂચ આગળ ધપાવી રહ્યા છે. દેશ દાઝ અને રાષ્ટ્રપ્રેમ સૌના દિલમાં આજે પણ અકબંધ રીતે રહ્યા છે. ભાઈચારો, એકતા અને અખંડિતતાના દર્શન આપણને કરાવે છે. આજના દિવસે ભારત આત્મનિર્ભરતાથી વિશ્વના દેશોનો મુકાબલો કરી રહ્યો છે. આપણે પ્રાથમિક ઉદ્યોગથી મોડર્ન ટેકનોલોજી સુધી અનેક ક્ષેત્રે સ્વયંસહાય બની વિકાસની રાહ પર અગ્રેસર રહ્યા છે. આપણે દેશ વિવિધ ક્ષેત્રે સામર્થ્ય પહોંચે. આપણી પ્રગતિમાં દેશની સ્વયંનિર્ભરતાના દર્શન થાય છે. છેવાડાના માણસ સુધી સ્વરાજના મીઠા ફળ પહોંચાડવામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કમર કસી છે. પરિણામલક્ષી નિષ્ઠા અને જનસેવાની આરાધના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ સતત પરિશ્રમ કરી રહી છે અને આ પરિશ્રમના ફળરૂપે આત્મનિર્ભર ગુજરાતી, આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવા અને સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આજે આપણો જિલ્લો પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે અને આપણે સૌ સાક્ષી બની રહ્યા છે. આ પર્વમાં સ્વતંત્રતા સેનાનીઓને સન્માન કરવામાં આવ્યું અને શહીદ સ્મારક ઉપર પુષ્પાંજલિ કરી વંદન કર્યા હતા. સ્વર્ગીય રામશંકર ઉપાધ્યાયના દીકરી લીલાબાને સન્માનિત કરી અને જિલ્લા કલેક્ટરશ્રીએ તેમના આશીર્વાદ લીધા. સાથે સેનાના નિવૃત્ત જવાનને સન્માનિત કરવામાં આવ્યા. સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મીઓ અને રમતવીરો, કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયા. કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સેફાલી બરવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, બાળ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ભીલોડા ધારાસભ્ય શ્રી પીસી બરંડા, તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ, પિન્ટુ બાપુ તેમજ જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી.